આપણે નાનાની અને મોટાની નહીં, તમારી એબીસીડી શું છે બોલી દો. તમારી ટોટલ એબીસીડી બદલાઈ ગઈ છે. તમારી એ ફોર એપલ ખરી, પણ એપલ છે ને ઓલું ખાવાનું એપલ નહીં. હા, એપલ. તમારી એબીસીડી એ ફોર એટીએમ, બી ફોર બ્લૂટૂથ, સી ફોર ચેટિંગ, ડી ફોર ડાઉનલોડ, ઈ ફોર ઈમેલ, એફ ફોર એફબી, જી ફોર ગૂગલ, એચ ફોર એચડી, આઈ ફોર આઈપોડ, આઈપેડ, આઈફોન, ઇન્ટરનેટ. હજી બોલવા તો દો કે પૂરી નથી થઈ. જે ફોર જાવા, કે ફોર કીબોર્ડ, એલ ફોર લેપટોપ, એમ ફોર માઉસ, એન ફોર નીરો, ઓ ફોર ઓર્કુડ, પી ફોર પિક્સલ, ક્યુ ફોર ક્વોન્ટમ, આર ફોર રેમ, એસ ફોર સર્વર, ટી ફોર ટેબ્લેટ, યુ ફોર યુએસબી, એક્સ ફોર એક્સપી, વાય ફોર યુટ્યુબ, વી ફોર વાયરસ, ડબલ્યુ ફોર વાઈફાઈ ને વોટ્સએપ, વાય ફોર યુટ્યુબ અને ઝેડ ફોર ઝપાટ. તમારી એબીસીડી એ ફોર એટીએમ થી શરૂ થાય ને ઝેડ ફોર ઝપાકમાં પૂરી થાય છે. કોઈક વેબસાઇટના નામ હશે, કોઈક સ્પીડના નામ હશે, એ તમને બધી ખબર છે. મને તો ખાલી ગોખણ પટ્ટી આવડે છે, બાકી કમ્પ્યુટરનું કોઈ નોલેજ નથી. હું ખાલી એ ટુ ઝેડ બોલી ગયો. તમે આ બધામાં માસ્ટર હશો. મારે આજે તમને એટલું જ કહેવું છે, એ ટુ ઝેડ તમારી એબીસીડી જુદી છે, પણ આજે તમારી એબીસીડીને બદલવીશ. અહીંથી બહાર નીકળો ને પછી તમને કોઈ પૂછે એ ફોર શું, બી ફોર શું, સી ફોર શું, ડી ફોર શું, આજે એ ટુ ડી સુધી પહોંચશું. ઝેડ સુધી તો આજે પહોંચી શકાય એમ નથી. માત્ર 1.5 કલાક છે ને એની સામે તમારી સામે 4 વાત કરવી છે. એ ઇઝ ઇક્વલ ટુ એર. એર એટલે હવા. એ ફોર એર. મારે તમારી એબીસીડી નો એ એટલે એ શીખવાડવું છે કે તમે હવા જેવા બનો. હવા કેવી છે ખબર છે? હવા તમને સુવડાવી પણ દે ને હવા તમને જગાડી પણ શકે છે. હવા ઠંડી ઠંડી મંદ મંદ હવા આવે તો શું થાય? જોખું ચડી જાય ને. આ હમણાં પંખો ચાલુ છે ને કોકને ચડી જાય એમ. જેટલા નીચે બેઠા હવા તમને સુવડાવી પણ શકે, અને એ જ હવા વાવાઝોડા રૂપે આવે તો જગાડી શું ઉડાડીએ દે. હવા સુવડાવી પણ શકે, હવા જગાડી પણ શકે. હવા ઠંડી પણ હોય, હવા ગરમ પણ હોય. હવા ઉડાડે ખરો અને હવા ઉપરથી નીચે પાછાડે ખરો. હવાની વિશેષતા ઘણી, પણ હવાની બહુ મહત્વની વિશેષતા એ છે હવા વેઇટલેસ હોય છે. હવા વેઇટલેસ હોય છે. હવાનું કોઈ વજન નથી. છે હવાને કોઈ વજન નથી. જો હવા ક્યારે પણ કિલોગ્રામથી નથી મપાતી. હવા કિલોમીટરથી મપાશે, કિલોગ્રામથી નહીં મપાય. કિલોમીટર એટલે સમજ્યા? કેટલી સ્પીડથી એ સાયક્લોન આવ્યું છે ને, આ હવા કિલોમીટરથી મપાય. હવા ક્યારે કિલોગ્રામથી નહીં મપાય. હવાની મુખ્ય વિશેષતા વેઇટલેસ છે. મારે તમને કહેવું છે, જિંદગીમાં સુખી થવાની પહેલી કન્ડિશન છે તમે વેઇટલેસ થઈ જાઓ. વેઇટ એટલે શરીરનું વેઇટ ઘટાડવાની વાત નથી. તમારા શરીર નહીં, તમારા મન પર જે અહંકારનો ભાર ચડી ગયો છે ને એને ઉતારવાની વાત છે. આપણું શરીર કદાચ 50 કિલોનું છે, પણ આ શરીર ઉપર અહંકાર 100 કિલોથી વધારે છે. શરીરની ચરબી તો તમે ઓપરેશન કરો ને તો ઉતરી જાય. 300 કિલોની કોકનું શરીર હોય છે કે નહીં? કોઈ જાપનીઝને જોજો, બચારો બાથરૂમમાં ગયો તો ફસાઈ ગયો, બાથરૂમ તોડીને બહાર કાઢવા પડ્યા હતા. શરીરના વજન ઓપરેશન કરીને ઘટાડી શકાય છે. તમારા અહંકારનું ઓપરેશન કોણ કરશે? અને કેટલી જગ્યાએ તમને અહંકાર તમારો નડે છે. યાદ રાખજો, પર્વત ઉપર ચડવાની કન્ડિશન છે સ્ટાર્ટ અર્લી, ગો સ્લોલી એન્ડ લાઇટ જર્ની. કોઈ પણ જગ્યાએ જવાની કન્ડિશન આ છે સ્ટાર્ટ અર્લી. તમે શરૂઆત કરો બહુ ફાસ્ટ, ગો સ્લોલી પણ ચાલતી વખતે જરાક સ્લો ચાલો, બટ લાઇટ જર્ની. જેને પણ જર્ની કરવી છે એની પહેલી કન્ડિશન છે કે તમે તમારું વેઇટ ઘટાડી નાખો. જો માત્ર એક દુનિયાની અંદર પણ ચાલવા માટે કે ચડવા માટે લાઇટ જર્ની જોઈએ, તો પછી જીવનની અંદર જેને પ્રોગ્રેસ કરવો હશે એની જર્ની પણ લાઇટ. લાઇટ એટલે તમારા જીવનમાંથી તમારે અહંકારને નામશેષ કરી દેવો પડશે.